ચેનલ ઓફ વડોદરા. વડોદરાની સેન્ટ્રલ જેલમાં કામ કરતા કર્મચારીઓના સ્વાસ્થ્ય પરીક્ષણ માટે આયુષ કચેરી વડોદરા દ્વારા પ્રકૃતિ પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એક કદમ ભારત કી ઓર ભારત સરકારના આયુષ્ય મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં પ્રકૃતિ પરીક્ષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાં કામ કરતા કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આયુષ કચેરી વડોદરા દ્વારા પ્રકૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જેલમાં કામ કરતા કર્મચારીઓ તેમજ જેલ પરિસરમાં રહેતા પરિવારોનું પ્રાકૃતિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેલ કર્મચારીઓના સ્વાસ્થ્ય સારા રહે અને નિરોગી રહે તેવા મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જેલના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ એક અમે જે પ્રોગ્રામ ગોઠવવામાં છે એમાં તો એ ફાયદો એ જ છે કે લોકોનો એડવાન્સમાં કઈ રીતે પોતાની સારવાર મળી રહે અને અમારો સ્ટાફ જે છે કાયમ બીજી રહેતો હોય છે, એને બહાર જવામાં આ તકલીફ નથી. પણ જો આ કેમ્પમાં અમારી જેલના કેમ્પની અંદર યોજાયો તો બધાને માટે બહુ સારામાં સારું છે. અને બહુ આના પછી જે કંઈ નવા કંઈ પ્રોગ્રામ હશે ને આજનો પ્રોગ્રામ રાખતા હશે તો અમે એનામાં કરવામાં આ વડોદરા સેન્ટ્રલ જેલના જેલ સ્ટાફના કમ્પાઉન્ડમાં રાખેલું છે. એ તમામ પરિવારને આ બધો લાભ મળે છે. શું માનો છો કે અત્યારે ભારત સરકાર દ્વારા પોલીસ તરીકે અને વ્યક્તિ તરીકે કઈ રીતે જુઓ છો? કારણ કે આખા દિવસમાં લાઈવ
હરણફાળ હોતી હોય છે તેમાં સ્ટ્રેસમાં પણ કેટલું ફાયદાકારક માનો છો? બહુ ઘણું ફાયદાકારક છે, કારણ કે અત્યારે જોબી જે કહે છે સમય મળતો નથી, તો સામેથી જે આપણને મળતું હોય છે તો બહુ સારામાં સારું છે. કારણ કે અમે તો ટાઈમ આપી શકતા નહીં, પરિવારને સાથે લઈ જઈ શકતા નહીં, કદાચ એને જવું હોય તો બહુ પ્રોબ્લેમ થાય. આ તો બહુ સરસ છે કે જે આપણે સામેથી જ આપણે સારવાર માટેનું જે જ્ઞાન મળે છે કે કઈ રીતે શું કરવું, બધું બહુ સરસ છે. દર્શક મિત્રો, હું ડોક્ટર માનસી મોદી, ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ પાણીગેટ વડોદરાથી. અને અમે આજે વડોદરા મધ્યસ્થ જેલ, સેન્ટ્રલ જેલ ખાતે ખૂબ જ મોટા પાયા ઉપર મેગા કેમ્પ એટલે કે પ્રકૃતિ પરીક્ષણ અભિયાન, જે આપણા ભારત સરકાર માનનીય લાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 26મી નવેમ્બરથી 25મી ડિસેમ્બર સુધી 1 મહિના દરમિયાન ખૂબ જ વાજતે એમણે જે આ અભિયાન શરૂ કરેલું છે, તે નિમિત્તે અમે લોકોને મોટી સંખ્યામાં ફાયદો મળે તે માટે અત્રે ઉપસ્થિત અમારા ઇન્ટર્ન ડોક્ટરની ટીમ સાથે અમે હાજર છીએ. મિત્રો, હું આપને જણાવવા માંગીશ કે પ્રકૃતિ પરીક્ષણ શું છે. તો એ ફ્યુચરમાં તમારા ડિસીઝનું ડિટેક્ટ કરી અને પ્રિવેન્શન કરશે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આયુર્વેદ એના જ માટે છે. આજે આપણા પ્રધાનમંત્રી શ્રી દેશમાં અને વિદેશમાં આયુર્વેદનો પાયો ખૂબ જ મજબૂત કરવા માંગે છે, તો આપણે સૌએ ફાળો આપવો જોઈએ. આયુર્વેદની અંદર 3 પ્રકૃતિ બતાડી છે: વાયુ, પિત્ત અને કફ. તો એ 3માંથી કોઈ પણ 1 અથવા 2 અથવા 3 પ્રકૃતિ આપણા શરીરમાં હોઈ શકે છે. તો આપણો કોઠો કેવો છે તે આપણે જાણશું, તો એને રિલેટેડ આપણે ઋતુ પ્રમાણે આહાર વિહારનું પાલન કરી શકશું. અને જે વાયરલ ઇન્ફેક્શન્સ થાય છે અથવા ફ્યુચરમાં ડાયાબિટીસ છે, બીપી થવું અથવા કોલેસ્ટ્રોલ થવું અથવા હૃદયની અલગ અલગ બીમારીઓ થવી કે આર્થરાઇટિસ થવું, એ બધાથી આપણને પ્રિવેન્શન મળી રહે છે. તો હું આપને આજના દિવસે એ જ સંદેશો આપીશ કે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રીના આ મહાન અભિયાનમાં જોડાઈએ અને લોકોને બને તેટલું જાગૃત કરીએ. અને હું આપ સૌને આ માટે અમારી ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ જે પાણીગેટ ખાતે છે, જે ટોટલી સરકારી છે, ત્યાં અમે સૌ ડોક્ટરો નિઃશુલ્ક નિદાન અને સારવાર આપી રહ્યા છે. તો આપ આજે જ પધારો, તમારી પ્રકૃતિનું પરીક્ષણ કરાવો. તેને અનુરૂપ અમે લોકો બુકલેટ પણ આપીએ છીએ કે તમારી જે પણ પ્રકૃતિ આવે એ રિલેટેડ તમને નોટ્સ આપવામાં આવશે પીડીએફમાં કે તમારે શું ધ્યાન રાખવું. તો આપ પધારો અને હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું. જય ધન્વંતરી.